નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। ભારત સહિત વિશ્વમાં ધર્માંતરણ એ સદીઓથી ચાલી આવતી બધી છે। સિરિયા દેશ ઘણા વર્ષો પહેલા 100% ક્રિશ્ચિયન દેશ હતો, જો કે આજે તે ઇસ્લામિક બની ગયો છે। એવું કહેવાય છે કે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મનો સમગ્ર વિશ્વમાં ઝડપી પ્રસાર થાય એ માટે ક્રિશ્ચિયન મિશનરીઓ અને મુસ્લિમ મૌલવીઓ છેલ્લી કેટલીક સદીઓથી સતત પ્રયાસો કરી રહ્યા છે। મિશનરીઓ એક હાથમાં બાઇબલ અને બીજા હાથમાં પુસ્તક તથા દવા રાખીને ધર્મ પરિવર્તન કરાવે છે, જ્યારે મૌલવીઓ એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર રાખીને ધર્મ પરિવર્તન કરાવતા હોવાનું કહેવાય છે। તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં 1000 થી વધુ લોકોનું ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવવાના મામલે યુપી એટીએસે આરોપી મૌલાના કલીમ સિદ્દીકીની મેરઠમાંથી ધરપકડ કરી હતી। સિદ્દીકી જામિયા ઇમામ વલીહુલ્લાહ ટ્રસ્ટનો અધ્યક્ષ છે। ધર્માંતરણ મામલામાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી ઉમર ગૌતમના સંપર્કમાં આ મૌલાના સિદ્દીકી હતો તેમ તપાસમાં પણ સામે આવ્યું છે। એડીજી પ્રશાંત કુમારે કહ્યું હતું કે મૌલાના કલીમ સિદ્દીકી જામિયા ઇમામ વલી ઉલ્ફા ટ્રસ્ટનું સંચાલન કરે છે, જેના ખાતામાં અત્યાર સુધીમાં આશરે 3 કરોડ રૂપિયાનું ફંડિંગ થયું હોવાના પુરાવા મળ્યા છે, જેમાંથી 1.5 કરોડ રૂપિયા બહેરીનથી મોકલવામાં આવ્યા છે। જે સંગઠનોએ ઉમર ગૌતમની સંસ્થા અલ હસન એજ્યુકેશન ફંડ વેલફેર ફાઉન્ડેશનને ફંડિંગ કરી હતી, તે જ ખાતાઓમાં મૌલાના કલીમ ટ્રસ્ટને પણ ફંડિંગ કરવામાં આવ્યું છે। કલીમના અન્ય સહયોગીઓની તપાસ માટે એટીએસની 6 ટીમો સક્રિય કરવામાં આવી છે। મુઝફ્ફરનગરના ખલોતી વિસ્તારના ફુલત નિવાસી મૌલાના કલીમ સિદ્દીકી અને અનેક અન્ય લોકોને યુપી એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા। રાતભર પૂછપરછ પણ કરવામાં આવી હતી અને જે બાદ આ મામલામાં તપાસ એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી હતી। સિદ્દીકી મોટાભાગે દિલ્હીમાં રહીને પોતાની ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો હતો। મૌલાના કલીમ યુટ્યુબ દ્વારા પણ લોકોને ધર્માંતરણ કરવા અને તે રેકેટમાં સામેલ થવા માટે પ્રેરિત કરી રહ્યો હતો। તેણે અભિનેત્રી સના ખાનના નિકાહ કરાવ્યા હતા, ત્યારે સોશિયલ મીડિયામાં તેની ઘણી નોંધ લેવામાં આવી હતી। મૌલાના કલીમ સિદ્દીકી પર આરોપ છે કે તે લાલચ આપીને લોકોને ધર્મ પરિવર્તન માટે ઉશ્કેરતો હતો। તે પોતાનું ટ્રસ્ટ ચલાવવાની સાથે તમામ મદ્રસાઓને પણ ફંડિંગ આપતો હતો। મૌલાના કલીમને વિદેશમાંથી કરોડોની રકમ હવાલા અને ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતી હતી। બીજી બાજુ કેટલાક મહિના પહેલા વડોદરાના ચકચારી ધર્માંતરણ કેસમાં વડોદરાના સલાઉદ્દીન શેખ સહિત 8 આરોપીઓ સામે દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। એટીએસે મૂળ ફરિયાદમાં નવી કલમો ઉમેરી હતી। એટીએસે કોર્ટમાં રજૂઆત કરતા આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ નવી કલમો ઉમેરવામાં આવી હતી। સ્પેશિયલ કોર્ટે આદેશ કરતા આરોપીઓ વિરુદ્ધ આઈપીસી 121 અને 123 નો ઉમેરો કરાયો હતો। ઉલ્લેખનીય છે કે ધર્મ પરિવર્તન અને હવાલા કાંડમાં વડોદરાનો સલાઉદ્દીન શેખ, મૌલાના ઉમર ગૌતમ સહિત 8 આરોપીઓ સામેલ હતા। ધર્માંતરણના માધ્યમથી દેશમાં જનસંખ્યા સંતુલન બગાડી જુદા જુદા ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવી દેશની એકતા અખંડિતતાને નુકસાન પહોંચાડવાનો નાપાક ઈરાદો આ આરોપીઓ ધરાવતા હતા। ધર્મ પરિવર્તન અને ફંડિંગ મામલામાં સલાઉદ્દીન શેખને દુબઈથી હવાલા મારફતે મળેલા 60 કરોડની રકમ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કયા હેતુસર વપરાઈ હતી તે મુદ્દાની ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૂળ નબીપુરના પણ હાલ યુકેમાં રહેતા અબ્દુલ્લા ફેફડાવાળાએ દુબઈથી મુસ્તુફા શેખ દ્વારા આ પૈસા મોકલાયા હતા। સલાઉદ્દીનને છેલ્લા 5 વર્ષમાં હવાલા મારફતે 60 કરોડ રૂપિયા મળ્યા હતા, તો રૂપિયા 19 કરોડ આફમી ટ્રસ્ટે એફસીઆરએ થકી રિસીવ કર્યા હતા। તપાસમાં રકમ ધર્મ પરિવર્તન માટે, સીએ વિરોધી આંદોલન માટે અને ગેરકાયદેસર મસ્જિદ બનાવવાના માટે સલાઉદ્દીન વાપરતો હતો। કોમી તોફાનના આરોપીઓને છોડાવવા માટે પણ આ જ ફંડનો ઉપયોગ થયો હતો। હવાલાથી મળેલા પૈસામાંથી દેશની 103 મસ્જિદોને 7.50 કરોડનું ફંડિંગ થયું હતું, જેમાંથી આસામમાં 3 મસ્જિદ, ગુજરાતમાં 8 મસ્જિદ, મહારાષ્ટ્રમાં 45 મસ્જિદ, મધ્યપ્રદેશમાં 17 મસ્જિદ અને રાજસ્થાનમાં 30 મસ્જિદને ફંડિંગ કરવામાં આવ્યું હતું। સલાઉદ્દીન તથા ઉમર ગૌતમનો કબજે લેવા માટે એસઆઈટીની ટીમ એક સપ્તાહ સુધી લખનૌ પણ રોકાઈ હતી। આ કેસમાં ગુજરાત અને દુબઈની જો વાત કરીએ
તેમાં 8 આંગણિયાઓની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક વર્ષો અગાઉ અમદાવાદની કેટલીક ટાર્ગેટેડ કોલેજોમાં અભ્યાસ કરતી હિન્દુ કન્યાઓને મુસ્લિમ યુવકો પ્રેમજાળમાં ફસાવીને નિકાહ કરીને ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનાવવાના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો હતો અને એ વખતે વિશ્વ હિન્દુ પરિષદે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હિન્દુ કન્યાઓને મુસ્લિમ બનાવવા માટે મુસ્લિમ યુવકોને લાખો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવતું હોવાના આક્ષેપો થયા હતા. ગુજરાતના તાપી જિલ્લામાં મોટા ભાગની વસ્તી ટ્રાઇબલ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાંથી મોટા ભાગના લોકોનું ખ્રિસ્તી તરીકે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એવી જ રીતે કેટલાક વર્ષો પહેલા આંધ્રપ્રદેશના ઘણા ગામડાઓમાં અત્યંત ગરીબીમાં જીવતા સંખ્યાબંધ લોકોનું નાણાં આપીને ધર્માંતરણ કરવામાં આવ્યું હતું અને માટેના નાણાં ગલ્ફના દેશોમાંથી મોકલવામાં આવતા હતા. તો આજ આપણો આજનો મુદ્દો છે કે શા માટે આવું ધર્માંતરણ રેકેટ ચાલી રહ્યું છે, આ કેટલું ઉચિત, આનાથી શું નુકસાન થશે, દેશ હોય કે પછી સમાજ હોય. તો આપણી સાથે આજે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક પ્રકાશ કાપડિયા આપણી સાથે જોડાયા છે, મહંત જ્યોતિર્નાથજી આપણી સાથે જોડાઈ ગયા છે, મૌલવી અરશદ કુરેશી આપણી સાથે જોડાઈ ગયા છે અને ભાજપ તરફથી રાજુ શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. આ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં. આપનાથી શરૂઆત કરવા માંગીશ રાજુભાઈ, શું કહેવા માંગશો? એવું પણ કહેવાય છે કે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે ક્યાંક ને ક્યાંકથી ધર્માંતરણનો આ મુદ્દો છે ત્યારે બહાર આવી જાય છે. એમ તો ધર્મ પરિવર્તન આપણે જોઈએ છે કે વર્ષોથી થતું આવ્યું છે, અમુક નાના મોટા કિસ્સા પણ કદાચ બહાર આવી જાય તો લોકોને ખબર પણ પડી જતી હોય છે, પરંતુ શા માટે આના ઉપર અંકુશ લાવવામાં આવતું નથી? બેન, તમે અખંડ ભારતનું એક ચિત્ર જોયું હશે, નકશો જોયો હશે. અફઘાનિસ્તાન થી માંડી શ્રીલંકા, બર્મા, મ્યાનમાર સુધી આપણી બોર્ડરો હતી અને આદિ અનાદિકાળથી આ ધર્મ પરિવર્તનનું ષડયંત્ર સનાતન ધર્મીઓની વિરુદ્ધમાં થઈ રહ્યું છે. જ્યાં જ્યાં હિન્દુ ઘટ્યા છે ત્યાં ત્યાં ભારતના ભાગલા પડ્યા છે. પછી અફઘાનિસ્તાન હોય, શ્રીલંકા હોય, બર્મા હોય, નેપાળ હોય કે પછી કાશ્મીર, કન્યાકુમારી હોય, જ્યાં જ્યાં આગળ હિન્દુઓ ઘટ્યા ત્યાં ભારતના ભાગલા આજ નહીં તો કાલ પણ થયા છે અને ભૂતકાળમાં થયા છે અને ભવિષ્યમાં પણ થઈ જાય જો અત્યારે આપણી સરકાર જાગૃત ના થઈ હોત તો. આ હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર પહેલા મુસ્લિમોનું મોગલનું આક્રમણ થયું. એક હાથમાં તલવાર, એક હાથમાં કુરાન, કા કુરાન કબૂલ કરો કા મૃત્યુને ભેટો. ઘણા હિન્દુઓએ પોતાના ધર્મ છોડ્યો નહીં અને બલિદાન આપી દીધા અને ઘણા લોકો મુસ્લિમ ધર્મમાં કન્વર્ટ થઈ ગયા. ભારતના ડીએનએ માં હિન્દુ જ છે. તમે આજની તારીખના જેટલા બી મુસલમાન હોય એ લોકોને તમે 7મી પેઢી પૂછો તો એ રમણભાઈ ને ભગવાનભાઈ જ હોય. આ ગેરંટેડ વસ્તુ છે, તામ્રપત્રો પર લખેલી વસ્તુ છે. એવી જ રીતે ક્રિશ્ચનો ભોળા આદિવાસી વિસ્તારની અંદર ફરી, દલિત વિસ્તારમાં ફરી, રાવળ વિસ્તારમાં ફરી અને ત્યાં જઈ અને એમને લોભ, લાલચ અને કોઈ પણ રીતે એમને ફસાવી અને એમની અજ્ઞાનતાનો લાભ લઈ અને ક્રિશ્ચન ધર્મમાં કન્વર્ટ કરવામાં આવ્યા. ભોળા આદિવાસીઓને ત્યાં એવી રીતે એ લોકો કન્વર્ટ કરતા હતા કે ત્યાં જાય, એમને ત્યાં શિક્ષણ આપવાની લાલચ આપે, એમને ત્યાં ઘરની અંદર કઈ જરૂરિયાત હોય તો એ પૂરી પાડવાની લાલચ આપે. પછી એમના ધર્મની અંદર ક્યાંય આરતી પૂજા નથી, પણ આ પ્રત્યક્ષ જોયેલો દાખલો છે કે મેરી ક્રિસમસ માતાનું પુતળું બનાવે અને કે આ માતાજી છે અને એની આપણે સેવા પૂજા કરવાની છે. એ ધીરે ધીરે એની આરતી પ્રથા ત્યાં હોય ને ક્રિશ્ચન ધર્મમાં તો પણ એની આરતી પૂજા ચાલુ કરવાની અને ત્યાં ધીરે ધીરે એ લોકોને સમજાવવાના કે મેરી ક્રિસમસ જ માતાજી છે ને મેઇન એ જ છે ને આપણે એ ધર્મને અંગીકાર કરવાનો છે. જો ત્યાંથી પણ ના અટકે તો ગામની અંદર એવા લોકોને ભેગા કરવાના કે જ્યાં આગળ બધા લોકોને એક એમના ઈસુ ખ્રિસ્તનું લાકડાની ઉપર દોરેલું ચિત્ર અથવા લાકડું લાવવાનું, ત્યાં ઉભા રહેવાનું, બાજુમાં ગણપતિની કે કોઈ પણ માતાજીની તમે જે દેવી દેવતાઓ માનતા હોય એ દેવી દેવતાની મૂર્તિ લાવવાની, પાણીની અંદર આ બંને દેવી દેવતાઓને મૂકી દેવાના. સ્વાભાવિક છે કે લાકડું હંમેશા પાણીમાં તરે અને કાંસ્યની મૂર્તિ હોય કે પથ્થરની મૂર્તિ હોય એ હંમેશા પાણીમાં ડૂબી જાય. તો
આવી ત્યાં એ લોકોની અજ્ઞાનતા. અત્યારની એ વસ્તુ નથી. આ તમને હું 50 વર્ષ પહેલાની વાત કરું છું કે આ રીતે ચાલતું હતું. અત્યારે તો લોકો ઘણા બધા ભણેલા ગણેલા થઈ ગયા, હોશિયાર થઈ ગયા છે. એટલે આ રીતે જો ગણપતિની મૂર્તિ કે માતાજીની મૂર્તિ ડૂબી જાય તો એવું કેવા મગજમાં ઠસાવવામાં આવે કે જો આ ભગવાન પોતે ડૂબી જાય છે તો તમને થોડા તારી શકશે, અને આ ભગવાન જો પાણીમાં તર્યા તો એ તમને તારશે. એટલે આ રીતે એમના મગજની અંદર વ્હાઈટ વોશ કરી અને એવા જાણે અજાણે કોઈ પણ યેન કેન પ્રકારે પ્રકૃતિ ગમે તે કરી અને એમને ક્રિશ્ચન ધર્મમાં કન્વર્ટ કરવામાં આવ્યા. લાખોની સંખ્યામાં ક્રિશ્ચન થઈ ગયા આદિવાસીઓ, અને પછી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના માધ્યમથી ઘણા લોકો પોતાના મૂળ સ્થાને ઘર વાપસી થઈ. તો બેન, આ પ્રકારની પરિસ્થિતિ એક તો તમે જોયું કે ટેરર ફંડિંગ છે. આ જે મદ્રેસાઓમાં મસ્જિદમાં આવતું ફંડિંગ એ ટેરર ફંડિંગ છે, જેમાં મુસ્લિમો, ભોળા મુસ્લિમોને પણ ફસાવવામાં આવે છે અને એમને ઇસ્લામની સોગંદ આપીને ભારતની વિરુદ્ધમાં ભડકાવવામાં આવે છે, અને ઘણા એવા લોકો શિકાર બને છે, જેથી કરીને આગળ જતા એમનું જીવન આખું જેલમાં જાય છે. માટે આ જે પ્રકારના ધાર્મિક લોકો છે એ લોકો જ આ લોકોને ભડકાવે છે. એટલે આ આદિ અનાદિકાળથી ચાલતું આવે છે અને અટકાવવા માટે ઘણા પ્રયત્નો થયા છે, અને એ ચાલુ રહેશે. બેન જી જી જ્યોતિર્નાથજી, આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? હિન્દુ સમાજની વાત કરીએ એમાં બી ખાસ કરીને મોટા ભાગે દલિત અને આદિવાસી જે સમાજના લોકો છે તેમનું આ ધર્માંતરણ કરાવવામાં આવે છે. શું લાગે છે, આઝાદીના જો 75 વર્ષની વાત કરીએ તો બી વાસ્તવિક આ સ્થિતિ સુધારવા માટે શું પગલા ભરવા પડશે? આપણે 70 વર્ષની વાત કરીએ આઝાદીના કે ગમે તે વાત કરીએ, બધી ફાલતુ વાતો છે. કડવું જરાક લાગશે મારા શબ્દો. આ કેમ થાય છે તે કોઈ અભ્યાસ નથી કરતું. આ થાય છે, આવું કરવામાં આવે છે, બધા જ કહે છે મને. મૂળ વાત મેં બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો છે. હમણાં પણ સંત સંમેલન હતું 10 મિનિટ પહેલા પણ આ જ વાત કરી રહ્યો છું, અત્યારે પણ કહું છું કે જે આડંબર અને બાધાંત બની ગયેલા સંતો છે તે લોકો નીચે તપતા લગી જવા તૈયાર નથી. નાના ગરીબ પછડાયેલા લોકો, જે લોકો ખરેખર ખૂબ જ અવઢવ દશામાં જીવે છે, એમના સુધી કોઈ જવા તૈયાર નથી, ન રાજનેતા કે ન સંત. આજે સમાજની અંદર જે પાછળના વર્ગો છે, જે શુદ્ર વર્ગ કહેવાય કે પછડાયેલા ગરીબ વર્ગ છે, એમણે કોઈ ગળે લગાવવા તૈયાર નથી. વાતો કરવી બહુ સારી લાગે છે. એમની પાસે જાઓ, બેસો, એમની સાથે સંવાદ કરો. એમને એમ લાગવું જોઈએ કે અમે હિન્દુ છે. તકલીફ ત્યાં ઉભી થઈ છે કે આપણે જતાવતા નથી કે તમે હિન્દુ છો. આજે બી ઘણા ગામડાઓમાં જઈએ છીએ તો પાણીના માટલા જુદા હોય, કુવા જુદા હોય, સ્મશાનો જુદા હોય. આજે ઘણા જગ્યાએ આમ કંપારી છૂટી જાય છે. જઈએ તો એમ કે પેલાને કે બહાર બેસ, આમ બેસ, નીચે બેસ, ઉપર નહીં બેસવાનું. જ્યાં સુધી આ સમાનતાની વાત ન આવે ત્યાં સુધી કદી પણ ધર્માંતરણ અટકે નહીં. કારણ કે પછડાયેલો કચડાયેલો એ વર્ગ જેને જ્યાં સુધી આપણે સ્વીકારીએ નહીં ત્યાં સુધી આ પ્રક્રિયા ક્યાંક ત્રીજો માણસ લાભ લે. બે બિલાડીની વાત જાણીએ છીએ અને વાંદરાની વાત જાણીએ છીએ. આપણે જ આપણા લોકોને ન સ્વીકારીએ, હિન્દુ હોવા છતાં હિન્દુ ન હોય એવી લાગણી કરતા હોય, તેમાં પછી અસ્પૃશ્યતા ભાવનાથી બધું જ આવી જાય અને આપણે આપણી નજીક જ ના આવવા દઈએ તો સ્વાભાવિક છે કે જંખ તો માનવીય સામાજિક પ્રાણી છે. એટલે એ જંખના કરે છે પોતાની હૂંફની, અને એને જ્યાં હૂંફ મળે ત્યાં જાય. સ્વાભાવિક વાત છે. પછી આપણે કહીએ કે આપણે જગ્યા આપીએ છીએ એમને, આપણે જગ્યા આપીએ ત્યારે હવે પ્રોબ્લેમો ઊભા થાય. હું આજે એટલે કહી શકું છું દાવા સાથે, કારણ કે હું રોજ એક દલિત વિસ્તારમાં જઉં છું, એક આદિવાસી વિસ્તારમાં જઉં છું, એ લોકો સાથે બેસું છું, જોઉં છું શું પરિસ્થિતિ છે. કારણ કે તમે જે કહો છો સલાઉદ્દીન આ બધાની વાતો મને તો ખબર છે, અને હ્યુમેનિટી ડેવલપ કરવા માટે સ્મશાનોમાં સેવા કરીને એના ફોટા વાયરલ કર્યા, વિડીયો કર્યા, કોરોના કાળમાં મેં આમ કર્યું. ધીસ ઇઝ ઓલ ફંડિંગ. અને આપણે ત્યાં આગળ જેવી રીતે કિંગિઝમની સિસ્ટમ છે, રાજાશાહીમાં ચક્રવર્તી રાજાની વાત હતી, તેવી રીતે રિલિજિયન કિંગિઝમની પણ બહુ મોટી સિસ્ટમ છે. મારો ધર્મ દેશવ્યાપી બને ને દેશમાં રાજ કરે, મારો ધર્મ વિશ્વવ્યાપી બને ને વિશ્વમાં સૌથી મોટો ધર્મ થાય ને રાજ કરે.
આ એક અલગ પ્રક્રિયા છે. આમાં તમે હમણાં કહેતા હતા અને હું કહું કે મોટા ભાગે શિયા અને સુન્નીની લડાઈની વચ્ચે ત્રીજો એક ચાલુ થયું છે, તબલગી, દેવબંધી. આ લોકો આખું એક નવું મેનિપ્યુલેશન ચાલુ કરી રહ્યા છે. તેમાં પુષ્કળ ધન આવે છે, બહારથી ધન આવે છે, અને તેમાં આ બધું થાય છે જ. એના માટે અમે ઘણી વખત રજૂઆતો કરી છે. નો ડાઉટ મોડે મોડે પણ સરકાર જાગી છે ને આ બાબતે હજુ ઉગ્રતા રાખવાની સમાજે જરૂર છે. જલ્પા જી બિલકુલ. અરશદજી, આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? આપણે જોઈએ છે કે જે પ્રકારે અત્યારે પણ જોયું કે એક પછી એક કિસ્સા આવે છે, જ્યારે તપાસ થાય છે ત્યારે ખબર પડે છે કે બહારની જે કન્ટ્રી છે એમાંથી આટલા કરોડોનું ફંડિંગ આવે છે. પ્રશ્ન એ થાય છે કે અહીંયા આ ફંડિંગનો ઉપયોગ છે ધર્મ પરિવર્તન માટે શા માટે કરવામાં આવે છે? કેમ જે મુસ્લિમ વિદ્યાર્થીઓ છે અથવા તો ક્યાંક ને ક્યાંક જેની ફાઇનાન્શિયલ કન્ડિશન મુસ્લિમ સમાજમાંથી જેમની વ્યવસ્થિત નથી, એ લોકોના શિક્ષણ પાછળ આ રૂપિયા કેમ વાપરવામાં નથી આવતા, પરંતુ ધર્મ પરિવર્તન નામે આ રૂપિયા વાપરવામાં આવે છે? આ વાત ખોટી છે. પહેલે તો હું કહી દઉં, અભી શુક્લાજી કહ્યું કે પીઢીમાં જઈએ તો ધરમસિંહ ને આવું નીકળશે. હું એના તો ઉપર જવાબ માંગુ છું. एडम और ईव, जिसको आदम और हवा कहते हैं, हम सब लोग हिंदू मुसलमान सब उन्हीं की औलाद है, चाहे क्रिश्चियन हो, ईसाई हो, कोई भी हो, हम सबका डीएनए वहीं से जाके मिले. ये तो बात बराबर है नहीं. दूसरी बात, उसके बाद अगर हम नीचे आवे तो आप अहमदाबाद में देखा होगा, मानव मंदिर जिनको कहा जाता है, हिंदू के अंदर उनको ये महानूह कहा जाता है, हम लोग नूह अलैहिस्सलाम कहते हैं. तो बाकी तमाम इंसान जो है वो सब उनकी औलाद में से. अब जो ये लोगों को डर बताया जाता है कि भाई मुसलमान पड़ जाएंगे, भागले हो जाएंगे, ये हो जाएगा, वो हो जाएगा, आपको ये बतला दूं कि जब हिंदुस्तान आजाद हुआ था तो हिंदुस्तान में मुसलमान 3 करोड़ थे और हिंदू जो है सब मिला के टोटल 25 करोड़ थे. आज जो है मुसलमान 20 करोड़ है और जो 25 करोड़ थे वो 100 करोड़ के ऊपर पहुंच गए. तो जो इस तरह की बात है वो तो तथ्य के हिसाब से सही है ही नहीं, ये गलत बात है. दूसरी बात, ये फंडिंग की जो बात होती है, इतना जो लोग मुसलमान हुए, धर्मांतर हुआ है, उन लोगों से आप बात कीजिए. उन लोगों ने अपने बारे में पूरा बयान किया है कि वो किस वजह से मुसलमान हुए, तो आपको अंदाजा होगा कि उनकी अपनी चाहत है. और हर मजहब को, जैसे कि अभी बताया उन्होंने कि हम घर वापसी का प्रोग्राम चलाते हैं, वो भी चला रहे हैं. ऐसे मुसलमान अपने धर्म का प्रचार कर रहे हैं, ईसाई अपने धर्म का प्रचार कर रहे हैं. तो कोई आदमी अगर किसी उसको कबूल करता है तो फंडिंग की वजह से नहीं करता, बल्कि उसको ये लगता है, उसके अंदर एक उसे चॉइस नजर आती है, उसका अपना जो परेशानी, जो समस्या है वो उसमें दिखाई देती है कि यहाँ करने में आती है. तो फिर नहीं, चॉइस यही नजर आती है कि कहाँ ज्यादा पैसा मिलता है, कौन सा पिछड़ा है, कैसे उसको मजबूर है, अपंग है, उसको कैसे बहलाया जाए, कैसे फसलाया जाए, यही चॉइस होती है क्या? नहीं, देखिए खान साहब, आप मेरी बात समझिए कि ये जो इल्जाम है मुसलमानों पर नहीं लगता, अब तक ईसाइयों पर लगता था, क्रिश्चियनों पर लगता था. अब नया ये आया है, मुसलमानों पर भी लगना शुरू कर दिया. नहीं हुआ, पूरा मिला है. मौलाना सिद्दीकी जिनके बुलावा आया है, क्योंकि सलाउद्दीन की बात तो मैं खुद जानता हूँ, उनकी जो है वो मैं खुद जानता हूँ सलाउद्दीन की बात. अभी उनकी जो भाई कौन है जिसने एलिगेशन लगाया था, उसने कहा कि ये केस वापस कर लो, वापस ले लो. अब इतने साल के बाद एक आदमी मुसलमान होता है और 5 साल बाद, 10 साल बाद उसके ऊपर एलिगेशन लगता है, झगड़े होते हैं, मियाँ बीवी शादी करते हैं, झगड़े होते हैं, बीवी इल्जाम लगाती है कि बीवी मुझसे दहेज मांगता है. तो ये तो सब इस तरह की चीज है. वरना जो आप कहते हैं कि हजारों लोग मुसलमान हुए हैं, आप उनका स्टेटमेंट लीजिए ना, तो आपको अंदाजा होगा कि वाकई में इन चीजों में सच्चाई है या नहीं. उन्होंने बाकायदा किताबें छापी हैं, उन किताबों के अंदर उनकी पूरी जिंदगी के वाकयात लिखे, वो कैसे मुसलमान हुए, किन वजह से मुसलमान हुए, उनके धर्म में उनको क्या परेशानी थी या समाज में क्या परेशानी थी, और उसका निकाल उनको इस्लाम में मिला.
और वो बाकायदा एफिडेविट करते हैं, फौरन के अंदर एफिडेविट होती है, जज के सामने होती है। तो आज गवर्नमेंट की तरफ से या पुलिस की तरफ से 60 करोड़ वापरने की जगह कहाँ थी? इल्जाम लगाए जाते हैं, ये तो मुनासिब नहीं है। तो 60 करोड़ वापरने की जगह कहाँ थी? कौन से समाज के उद्धार के लिए यूज किया उसको? देखिए 60 करोड़, अब जैसा आपने खुद बताया कि वो मस्जिद में खर्च हुए, वो तो कोई टेरर फंडिंग नहीं है। वो तो खुद मैडम ने जलपा छत्री साहब ने बताया है कि भाई मस्जिद में खर्च हुए, वो कहाँ से टेरर फंडिंग हो गई? अगर कोई मंदिर बनना है तो टेरर फंडिंग तो ही है। तो राम मंदिर के नाम पर चंद रकम की मैंने बात की, ये आंकड़ा करोड़ों में जाता है, ये आंकड़ा करोड़ों में जाता है। वहां पर अगर नमाज पढ़ी जाए तो अच्छी बात है, लेकिन वहां कहीं ना कहीं किसी को ये शिक्षा दी जाए कि आप हिंदू लड़की के साथ निकाह करके उनको मुस्लिम में परिवर्तन कर दो, तो ये गलत चीज है। आप यहाँ पर ये बता सकते हो मानवता, हम चाहते हैं कि मस्जिद में भी आप बच्चों को पढ़ाए, आप जो नमाज है वो पढ़िए, आप देश के कल्याण के बारे में सोचिए, आप समाज के कल्याण है उसके लिए आप जो है नमाज पढ़िए। पर कहीं ना कहीं जैसे कि हम लखनऊ का भी अभी कुछ महीने पहले का केस देख ले, लखनऊ का, उसमें भी वही हुआ था। जो बच्चे सुन नहीं सकते, बोल नहीं सकते, उनका धर्म परिवर्तन हुआ। देखिए मेरी बात सुनिए, मस्जिद में आप कभी गए नहीं, मस्जिद में जाइए, देखिए, वहाँ पर कोई आपको लोहरा नहीं मिलेगा, कोई ऐसी चीज जो कुछ भी हो वो नहीं मिलेगी, कोई हथियार आपको नहीं मिलेगा। वहाँ पे वुजू करने के लिए, कुरान शरीफ पढ़ने के लिए कुरान शरीफ मिलेंगे, रखने के लिए रहल मिलेगी, और उसके अलावा मुसल्ले मिलेंगे। उसके अलावा कोई तीसरी चीज यानी चाकू, छुरी या ऐसी कोई चीज वहां आपको नहीं मिलेगी। आप आइए मस्जिद में, आइए आप अहमदाबाद के, देखो मौलवी जी, ये जो मानने वाले हैं वो लोगों को कुरान से भी लेन देन नहीं है, मेरा तो ये मानना है। मैंने कुरान पढ़ा है, कुरान में दूसरे धर्मों को मान देना, दूसरे धर्मों से जबरदस्ती किसी को मुसलमान बनाना, ये गुनाह माना गया है। ला इकराह फिद्दीन, तीसरे पारे के अंदर तीसरी आयत है जिसमें कहा गया है कि दीन में कोई जबरदस्ती नहीं है और किसी को जबरदस्ती मुसलमान नहीं बनाया जाता। मैंने बाइबल पढ़ा है जी, तो ऐसे जिक्र ही नहीं है। ये लोग दूसरे को नहीं है, और हिंदू धर्म में भी बोला है, हिंदू धर्म में भी बोला है कि सबको अपमान दो, सब धर्मों को मान दो। ये बात वहां आती है कि ये चीज जो लोग हैं जो दूसरे को काफिर बोलते हैं वो खुद काफिर है, वो सुधरते नहीं है। सुनिए, असल में काफिर का मतलब जो एक तो ये होता है कि भाई जो हमारे मजहब को नहीं मानता, एक तो ये होता है। एक काफिर का मतलब होता है नाशुक्रा, जो भगवान का शुक्र अदा नहीं करता, उसको बोलते हैं। और एक चीज आप खुद भी जानते हैं कि ईश्वर अल्लाह जिसको आप कहते हैं, वो जिसका आकार नहीं है, क्या लफ्ज आपके यहाँ इस्तेमाल होता है जी, आपके यहाँ इस्तेमाल होता है ना, निराकार। अगर हम इस पर बहस करेंगे तो आप तो मसला खड़ा हो जाएगा सब लोगों के सामने, क्योंकि हम जिनको मान रहे हैं उनका तो सबका आकार है कि कहीं ना कहीं ये जो फंडिंग है उसका इस्तेमाल अगर उन्हें अपने समाज को आगे ही लाना है तो उसका इस्तेमाल बच्चों की पढ़ाई के पीछे क्यों नहीं होता या और किसी चीज के पीछे क्यों नहीं होता? क्योंकि कई किस्से ऐसे आ चुके हैं, ऐसा नहीं है कि ये पहली बार आया है और इतने कड़े आरोप लग गए, काफी बार आ रहा है। अगर हम लखनऊ की केस की बात करें, वडोदरा की बात करें, नहीं, ये तो क्या है जो हम इस तरह की बात कर रहे हैं, ये हमारी गवर्नमेंट पे भी और हमारी पुलिस के ऊपर भी और आईबी पर भी ये एक इल्जाम है कि इतना बड़ा फंड आता है और आज तक मैं आपको बतला दूं 2002 से जितने लोगों को 18-20 साल हो गए पुलिस ने गिरफ्तार किया, आज तक किसी को भी सजा नहीं मिली है। सब तो किसी के ऊपर जुर्म साबित नहीं हो सका है। ये इल्जाम लगाना आसान बात होती है, पुलिस भी इल्जाम लगा देती है, हम भी इल्जाम लगा देते हैं, लेकिन आज तक आप देख लो सुप्रीम कोर्ट से, हाई कोर्ट से सारे लोग निर्दोष छूट है 15-15 साल बाद, 20-20 साल बाद। मतलब क्या है कि लोगों का जहन खराब करने के लिए कुछ लोगों को टारगेट बनाकर जेलों में डाला जाता है और सिर्फ इल्जाम लगाया जाता है। उनसे आप ये कहिए कि आज अभी इन लोगों ने जो पुलिस वाले एटीएस वाले हैं वो हाई कोर्ट के अंदर लखनऊ में अदालत में पेश किया, उनको रिमांड मिला। जज के सामने जब तथ्य आए, जज ने कहा आप रिमांड नहीं मिलेगा आपको, आप गलत बात करते हैं। मैडम, ये इल्जाम लगाना अलग बात है, उसको साबित करना दूसरी बात है।
आप, मैं किसी के ऊपर भी इल्जाम लगा सकता हूँ, इतने सारे लोग बैठे हैं, किसी को भी कह सकता हूँ। फिर भी अकाउंट की एंट्री कहां से आ जाती है? चलो आरोप लगा, लेकिन वो फंड वाली एंट्री ऐसे तो है नहीं कि किसी ने कुछ भी बोल दिया कि ये फंड आ गया। मतलब अकाउंट में एंट्री कहां से मिल जाती है? मतलब बैंक में आती है तो एंट्री तो मिल ही जानी है। अभी ये इल्जाम ही है, इल्जाम ही है, इसको साबित करना पड़ेगा। अभी तो आपने पकड़ लिया, आपने पकड़ लिया। और जैसे जब कानून है कि 90 दिन के अंदर चार्जशीट रुजू करनी है, 15-15 साल के अंदर भी चार्जशीट रुजू नहीं होती, लोगों को जेलों के अंदर बंद रखा जाता है। आप सोचिए कैसे हमारा साबित होगा? अगर सच्चाई है ना, फास्ट ट्रैक जो कोर्ट है उनके अंदर केस चलाइए, लोगों के सामने सच्चाई साबित आ जाएगी कि ये हुकूमत में बैठे हुए लोग किस तरह से लोगों को बेवकूफ बनाने के लिए कुछ लोगों को टारगेट करते हैं। जी, यानी आपका मतलब है कि राजनीति की जा रही है। जी, ये सब राजनीति हो रही है। जी, आपकी ओर भी लौटेंगे फिर से एक बार। जी अरशद जी, आपकी ओर भी लौटेंगे फिर से एक बार। जी, आपकी ओर भी लौटेंगे। यहाँ पर प्रकाश जी भी हमारे साथ मौजूद है। प्रकाश भाई, अपनी तरफ આવવા માંગીશ, શું કહેવા માંગશો? અહીંયા આપણે જયારે વાત કરી રહ્યા છે ધર્માંતરણની, શું લાગે છે દેશમાં આજે સતત વધી રહ્યો છે ધર્માંતરણ, એ બધી પર અંકુશ મેળવવા માટે રાજકીય પક્ષો હોય કે પછી ધાર્મિક સંસ્થા હોય કે પછી સામાજિક સંસ્થા હોય, શું ભૂમિકા એમની હોવી જોઈએ? જે ધર્માંતર થઈ રહ્યું છે વર્ષોથી ચાલે છે, આપણને આઝાદી મળી ત્યારથી આ ધર્માંતરનો પ્રશ્ન છે. આપણે આઝાદ થયા એટલે બંધારણ આપણને એવું કે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા સર્વ છે, તમામ ધર્મ છે. અને જ્યોતિનાથ સાહેબે કીધું, અમે મહારાજ સાહેબે, કે જે બધા ધર્મોનું સન્માન કરવું જોઈએ, એ આપણું બંધારણ પણ એ જ કે છે જે જ્યોતિનાથ મહારાજ સાહેબે કીધું એ. પણ હવે આમાં એવું થઈ ગયું છે કે ધર્મ અને શિક્ષા, એજ્યુકેશન અને આધ્યાત્મિક બાબતો એ બંને સાંકળવી ના જોઈએ. એના નામે ફંડ આવે છે અને ફંડ શિક્ષાના બદલે કટ્ટરવાદમાં એનું રૂપાંતર થાય છે. એટલે આ જે મદ્રેસાઓ છે કે મિશનરીઓ છે કે જે મંદિરો છે, તો જે શીખ અમૃતસરનો જે ગુરુદ્વારો હતો ત્યાંથી હથિયારો મળ્યા હતા એક ટાઈપમાં, અને આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા. ધર્મ છે એ પવિત્ર હોવો જોઈએ, એમાં કોઈ પણ દાગ ના લાગવો જોઈએ. અત્યારે એક વસ્તુ મોરબીજીને પણ વાત કરી અને રાજુભાઈને બી કહી, સ્વામી જે મહંત સ્વામી એમને પણ કહીશ કે દરેક કુરાન, બાઇબલ, ગુરુ ગ્રંથ સાહેબ અને રામાયણ મહાભારતમાં કોઈ પણ પાનું વાંચો તો જન્મ કરતા કર્મ માન બતાવ્યું છે. એટલે જન્મ સાથે ધર્મનો કોઈ રિશ્તો નથી. હવે સમજો મુસ્લિમાનોમાં ત્યાં સુન્ની થઈ ગયા, ક્રિશ્ચિયનોમાં કેથલિક અને બીજો ધર્મ બની ગયો, 2-3 ભાગલા પડી ગયા. એવી રીતે આપણામાં હિન્દુમાં પણ જે છે એ બધા સંપ્રદાયો જુદા જુદા બની ગયા. એ જે છે ભાગલાવાદ જે છે એ પ્રકારે દરેક ધર્મમાં થાય છે. શીખ ધર્મમાં છે, કોઈ પણ ધર્મ એવું નથી જ્યાં નથી. પણ એક વસ્તુ છે, ધર્મ એ શીખવાડે છે કે કર્મ મહાન છે, જન્મને કોઈ સ્થાન નથી. એ વસ્તુ કોઈ સમજવા માટે તૈયાર નથી. આપણે જે શિક્ષા જે છે, શૈક્ષણિક પ્રણાલિકા, એને ધર્મથી જુદું રાખવું જોઈએ. ફંડિંગ એમના નામે આવે છે, એટલે શિક્ષણ આખી વસ્તુ જુદી છે કે આપણા બંધારણીય અધિકાર પ્રમાણે શિક્ષણ મળતું હોય છે. જે આધ્યાત્મિક બાબત છે એની સાથે સંકળાવી ના જોઈએ. આપણે દરેક સંસ્થાઓ છે, હિન્દુ ધર્મની હોય, મુસ્લિમ ધર્મની હોય કે ક્રિશ્ચન ધર્મ મિશનરી હોય, તો બધી સંસ્થાઓ છે એ શિક્ષણ સાથે જોડાઈ ગઈ છે. અને શિક્ષણના કારણે ધર્માંતર થવાનો પ્રક્રિયા વધે છે. તમારા બાળકને સારું શિક્ષણ આપીશું અમે, આગળ જઈને એની રોજગારીની તકો ઉભી થશે. એટલે એ આશામાં ને આશામાં એ ધર્માંતર થાય છે. એટલે એ પણ એક શિક્ષણને બિલકુલ જુદું રાખવું જોઈએ, એવું સરકારે કઈ પગલા લેવા જોઈએ. રાજકીય પક્ષો પણ આમાં જે છે, ધર્મોને ધાર્મિક ધર્મગુરુઓ છે એમને રાજકીય પીઠ પણ ના હોવું જોઈએ. અને કેટલીક સંસ્થાઓને ધાર્મિક જે રાજકીય લોકો છે એ બધી જગ્યાએ જાય છે, એમને પ્રણામ કરે છે. તો કેટલાક સારા સંતો છે, જે પ્રામાણિક સંતો છે, એ અપ્રામાણિક સંતોના કારણે પણ બદનામ થાય છે. એવું આપણે ઘણા વખત જોયું છે. ગુજરાતમાં આપણે રહીએ છીએ, અહીંયા વલસાડમાં પણ હમણાં બનાવ બન્યો, આપણે વડોદરાનું થયું અને લખનઉનું થયું. આવો ભારત દેશમાં આવું ચાલે છે.
આપણા ત્યાં આશારામજી ચલાવતા હતા ત્યારે દીપેશ અભિષેકની શિક્ષા ચાલતી હતી ત્યાં, તો એમને શિક્ષણ માટે બીએડ એમએડ થયેલો માણસ જોઈએ. તો તડીપાર લોકો શિક્ષણ આપે તે બાળકનો વિકાસ કટ્ટરવાદ તરફ જવાનો. એટલે કોઈ પણ મદ્રેસા હોય કે મિશનરી હોય, પણ શિક્ષા જે છે એ ધર્મની શિક્ષા જે છે કટ્ટરવાદની શિક્ષા ના આપવી જોઈએ. અને ધર્મ અને શિક્ષા બે જુદા ભાગ છે. આ ભેગું કરવાથી આ પ્રશ્ન ઉભો થાય છે. આ દીપેશ અભિષેક નું મૃત્યુ થયું, જો ગુરુકુળ ના ચલાવતો ધાર્મિક સંસ્થા તો આ બનાવ ના બને. ગુરુકુળ વસ્તુ જુદી છે, શિક્ષણ વસ્તુ જુદી છે અને આધ્યાત્મિક વસ્તુ જુદી છે. આધ્યાત્મિક ધર્મને આપણે શિક્ષણ સાથે સાંકળીએ છીએ, એટલા માટે કોઈ કાનૂન કાયદોમાં સુધાર લાવવો જોઈએ બંધારણમાં. જલપાજી મારું માનવું છે. અને આ જે છે આ વસ્તુ જે અમે પેલા પણ જોયું છે, ઇતિહાસનું પુનરાવર્તન કરીએ તો આઝાદી પછી જે પણ બનાવો બન્યા છે આના કારણે, અને રાજકીય લોકો જે છે કોઈ પણ પક્ષમાં હોય, એ સમજો કોઈ ધર્મગુરુ છે એની કોઈ ભૂલ થાય છે કે એનાથી કોઈ ખોટું કર્મ થાય છે તો એને પગે પડવા બધા જાય, સાષ્ટાંગ પ્રણામ કરવા જાય. પછી એમાં મશીનરીઓ પણ આવી ગઈ. પછી રાજકીય લાભ લેવા માટે, વોટ બેંક કરવા માટે જે રાજકીય લોકો ત્યાં પ્રણામ કરવા જાય છે, એ પ્રણામ કરતા પહેલા એની શ્રેષ્ઠતા જાણવી જોઈએ કે શું છે, બંધારણ મુજબ આ ધર્મ ચાલે છે, આ શિક્ષણ સંસ્થાન બરાબર ચાલે છે, પછી જવું જોઈએ. પાછા વોટ બેંક લેવા માટે આશારામ પાસે દિગ્વિજયસિંહ, ભાજપના નેતાઓ, બીજા બધા સાષ્ટાંગ પ્રણામ કરતા. પાછળથી ખબર પડી કે આવું નહીં. એના લીધે શું થાય છે, જે પ્રમાણિક સંતો છે, સારા ધર્મગુરુઓ છે, એમને છાંટા ઉડે છે. એટલે એને રોકવા માટે આ બધું કરવું જરૂરી છે, એવું મારું મંતવ્ય છે. જી રાજુભાઈ, આપની તરફ આવવા માંગી, શું કહેવા માંગશો? કારણ કે ક્યાંક ને ક્યાંક જયારે પણ ધર્મ પરિવર્તનનો મુદ્દો આવે છે ત્યારે રાજનીતિ સાથે સંકળાઈ જ જાય છે. બેન, તમને અહીંયા ઉડીને આંખે વળગે એવો તફાવત જોવા મળશે. આપણા મહંત શ્રી જ્યોતિનાથજીની હમણાં જે એમણે વાત કરી અને પછી મૌલાને જે વાત કરી, આપણા મહંત માને તમને માન થશે કારણ કે એમને પોતાના ધર્મની ખામીઓ, ક્ષતિઓ બતાવી કે આમાં ધર્મની ખામી છે, અમારા ધર્મની ક્ષતિ છે, એમનામાં હિંમત છે કે એમનો ધર્મ સુધારવો છે અને પોતે પ્રયત્ન પણ કરી રહ્યા છે. એટલે આ આપણા સંતનું કર્તવ્ય છે. એમણે બતાવ્યું કે ભાઈ અમારા ધર્મની આટલી ખામીઓ છે ને એ સુધારવી જોઈએ અને એના માટે બધા આપણે એગ્રી છીએ કે ભાઈ સાચી વાત છે, આવું ના થવું જોઈએ. એની વિરુદ્ધમાં તમે મૌલાના સાહેબે જુઓ, જે બી ચર્ચા કરી એમાં એમનું જ મહત્વ, એ કરે સાચું, બાકી બધું ખોટું. એટલે હું એવું માનું છું કે મૌલાના સાહેબ, મારો સીધો પ્રશ્ન છે કે તમે ભારતના બંધારણને માનો છો કે શરીયતને માનો છો? ટ્રિપલ તલાકનો કાયદો લાવ્યા એ સારો છે કે ખોટો છે? મુસ્લિમ મહિલાઓની જે શોષણ થતું હતું એ દૂર થયું, એ સારું થયું કે ખોટું થયું? આ બે પ્રશ્નો તમે જવાબ મને આપજો. બરાબર. હવે બીજી વસ્તુ કે બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળની અંદર જે બાંગ્લાદેશી મુસલમાનો આવીને વસી ગયા, હમણાં તમે કત્લેઆમની સ્થિતિ જોઈ, એ તાજેતરની છે. એટલે યાદ રહેશે, ભૂતકાળમાં આવા ઘણા બનાવ બની ગયા કે જેની અંદર હિન્દુઓની કત્લેઆમ થઈ. મસ્જિદમાંથી લાઉડ સ્પીકર ઉપર એલાન કરવામાં આવે કે કાફિર કો કાટ ડાલો, તલવારો, ભાલા, બોમ્બ, આ બંદૂકો લઈને નીકળી પડે. મૌલાના સાહેબે કીધું કે મસ્જિદમાં કોઈ હથિયાર નથી હોતું, પણ હથિયાર રાખવાની સલાહ મસ્જિદમાંથી જ આપવામાં આવે છે. માટે આ વસ્તુ ના થવી જોઈએ. જે લોકોની ધરપકડ થાય છે, જે લોકોની ખટલો થાય છે, એ 20 વર્ષ સુધી નથી ચાલતો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે. તમે આજની તારીખમાં ભારતની અંદર જેટલા બી બોમ્બ બ્લાસ્ટ થયા હોય, જેટલા બી આતંકવાદી ઘટનાઓ ઘટી હોય, એમાં સૌથી વધારે કઈ કોમ્યુનિટીના માણસો આવે છે એ તમે જોઈ લો. અને એમના માનસિક બળ ઉપર હિન્દુ ધર્મની વિરુદ્ધમાં આપણા ધર્મ સિવાય બધા ધર્મ ખોટા, એવું એમનું બ્રેઇન વોશ કરવામાં આવેલું હોય છે. એના કારણે જ લોકો મરવા માટે તૈયાર થઈ જાય છે. 72 હુણ તમારી રાહ જોઈને સ્વર્ગમાં ઉભી છે, આવું એમને લાલચ આપવામાં આવે છે. એના કારણે જ આ બધી તકલીફ ઉભી થાય છે. અને માણસ જે પોતાના, આપણા સંતનું ઉદાહરણ જુઓ, મૌલાના સાહેબે પોતાના સ્વાર્થ માટે આ બધું નાના બાળકોના કુમડા મગજમાં ભણાવતા હોય છે. નહીં કે જિંદગીમાં આગળ જવા માટે કે તમે આધુનિક બનો, ટેકનોલોજીનો ઉપયોગ કરો
અને પોતાના સમાજનો ઉત્કર્ષ કરો, પોતાના પરિવારનો ઉત્કર્ષ કરો, એમાંનું કંઈ જ નહીં. ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થ માટે પોતાના ધર્મના લોકોનું જે શોષણ કરવાનું અને પોતાના ધર્મના લોકોને જેલમાં જવાના માટેના ઉત્સાહિત કરવાના, આ એમનું એક કારણ છે. બીજી વસ્તુ રહી રોહિંગ્યા મુસલમાનોની. આજે બર્મામાંથી આવેલા રોહિંગ્યા મુસલમાનો ભારતમાં વસી ગયા અને એમની અગેન્સ્ટમાં જો પગલા લેવાય તો ભારતના દરેક ખૂણામાંથી અવાજ આવે કે ભાઈ ના, અમારા ધર્મના છે, એમને તમે ભારતમાં રાખો. તો ભારત તો કઈ ખેતર છે કે ગમે આવીને રહી જાય, ગમે આવીને ખેડી જાય? ભારતની અંદર ભારતની જનતા માટે જ છે. ભારતનો મુસલમાન હોય કે હિન્દુ હોય કે ઈસાઈ હોય, એ ભારતના છે ને ભારતના નાગરિક તરીકે રહેવા માટે છે, નહીં કે બાંગ્લાદેશીઓ માટે કે રોહિંગ્યા માટે. આ ધર્માંતરની જોડે જોડે આ એક પ્રવૃત્તિ પણ ચાલુ થઈ છે કે 3 કરોડમાંથી આજે 20 કરોડ નહીં મૌલાના સાહેબ, 35 કરોડ મુસલમાનો ભારતમાં છે. 35 કરોડ તમે સંખ્યા ખોટી બોલ્યા. એટલે હું તમને કહું કે 3 કરોડ થી 35 કરોડ સુધી થઈ ગયા. આમાંથી ભારતના મૂળ મુસલમાનો કેટલા? જેટલા મુસલમાનો આવ્યા બાંગ્લાદેશ થી આવ્યા, રોહિંગ્યા સોપે બર્માથી આવ્યા કે પાકિસ્તાનમાંથી ઘૂસણ કરીને આવ્યા. તો આ રીતે એ લોકો પોતે અહીંયા આવ્યા, અહીંયા આવીને ક્રાઇમ કરવાનો. અહીંયા પછી ક્રાઇમ કર્યા પછી કોણ પકડાયા? તો મુસલમાન પકડાયા, અહેમદ ખાન પકડાયા, મોહમ્મદભાઈ પકડાયા. તો નામ તો ખરાબ આપણા ભારતના મુસલમાનનું થયું ને. તો બધા એવું સમજે છે કે ભાઈ જે કઈ કરે છે આ લોકો કરે છે. આમની અંદર 4 પ્રકાર છે. એક વહાબી મુસલમાન છે, શિયા છે, સુન્ની છે, બરાબર, અને તબલગી. આમાં વહાબી લોકો એ ફક્ત ને ફક્ત પોતાના ધર્મનું કામ કરતા હોય છે. હિન્દુ છોકરીઓને કેવી રીતે ફસાવી અને હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવવા માટે કેવી રીતે ઉત્સાહિત કરવી, હિન્દુ વિસ્તારમાં આવી અને પોતાના હિન્દુ નામ જોન્ટી મોન્ટી ધારણ કરી અને બાઈકો લઈને મોટી ગાડીઓ લઈ અને સારી સારી વાતો કરીને ફસાવવાની. ત્યાં એમને જોડે હિન્દુ ધર્મની વાત કરવાની. હિન્દુ ધર્મ એ સનાતન ધર્મ છે. મંદિરમાં જાઓ, બધાને ખબર છે કે કેવી રીતે પગે લાગવાનું છે અને કેવી રીતે ધર્મ, એટલે આ પ્રક્રિયાને ધ્યાનમાં હોય જ છે. અને એ લોકોને શિક્ષણ પણ આપવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મમાં આવું હોય. એટલે એ લોકો ત્યાં જઈ અને એ છોકરીને ફસાવે. એના બદલામાં જે તમે પેલા 60 કરોડ રૂપિયા આવ્યા, હવે કેટલાય કરોડ રૂપિયા અત્યાર સુધી આવ્યા છે, એમાંથી એમને ફંડિંગ થાય કે ભાઈ તમારે આની અંદર તમે આ ધર્મની છોકરી ફસાવી, તમને 7 લાખ રૂપિયાનું ઇનામ, બરાબર. હવે આ એક બાનું તો ઘરમાં હોય જ, આ બીજી પત્ની તરીકે એને ઘરમાં જવાનું. સમયાંતરે એને ખબર પડે કે ભાઈ હું તો ખોટી ફસાઈ ગઈ, પણ ત્યાં સુધી દુનિયા લૂંટાઈ ગઈ હોય, પછી એને પાછા વળવાનો કોઈ ઉપાય ના હોય, એટલે એ પછી એ ખોટા રસ્તે જાય. એટલે આ વસ્તુ એક સિસ્ટમેટિક ચાલે છે કે જે ફંડિંગ બહારથી આવે છે એ ફંડિંગ ટેરર ફંડિંગ માટે વપરાય છે. ને બીજું કે ધાર્મિક સંસ્થામાં જે તે ધર્મના લોકો હોય એ એનાથી વિરોધ ધર્મના લોકોને ફસાવવા માટે, એમના ધર્મમાં કન્વર્ટ કરવા માટે આ ટેરર ફંડિંગનો મોટા પાયે ઉપયોગ થાય છે. તેનો પર્દાફાશ હમણાં જ થયો. આ બેંક એકાઉન્ટ બોલે છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બોલે છે કે બીજી કોઈ સરકાર. આ બેંક એકાઉન્ટમાં લખેલું છે કે આ પ્રકારનો ટેરર ફંડનો ઉપયોગ થયો અને આ ફંડિંગ આ ગલ્ફમાંથી આવ્યું, આ સિરિયાથી આવ્યું કે બહેરીનથી આવ્યું, એ આની અંદર લખેલું છે. એટલે તમે આને નકારી શકશો નહીં. હવે મૌલાના સાહેબને મારા 2 પ્રશ્નો કીધા મેં, એનો મને જવાબ આપશે તો ખૂબ આનંદ થશે. પહેલો પ્રશ્ન, ભારતનું બંધારણ મોટું કે શરીયતનો કાયદો મોટો? મુસ્લિમ બાનોના ટ્રિપલ તલાક સારો કાયદો બન્યો કે ખોટો કાયદો બન્યો? આ મને જણાવશો. જી હર્ષદજી. अल्पा जी, ये हमारे भाई बीजेपी वाले ये अपना मुद्दा यहाँ पर बिल लेकर बैठ गए, अपने धर्मांतर के मुद्दे पर चर्चा करने के लिए। भाई वो एक बात को जो चर्चा है वो पूरी होने दो, वो पूरी हो गई फिर अपने दूसरी बात करेंगे। और आपने तो इतने सारे मुद्दे खड़े कर दिए हैं तो उन सबका जवाब जो है बैठकर बहुत हिसाब से देना पड़ेगा। फक्त 2 प्रश्नो, फक्त 2 प्रश्नो मौलानाजी, 2 प्रश्नो, त्रीजो एक पण प्रश्न नहीं। आपका दूंगा। जलपा जी, आपका कोई प्रश्न है या यही चाहिए आपको? जी, प्रश्न तो मेरा वही था जिसका जवाब नहीं मिला कि फंडिंग का जो उपयोग है, फंडिंग जो उपयोग है, अगर आपको समाज को आगे लाना है तो फिर बच्चों की पढ़ाई या फिर दूसरे भी तरीके होते हैं जिससे समाज आके आ जाए, वो फंडिंग का इस्तेमाल उसमें क्यों नहीं होता? हर बार इस तरीके के किस्से क्यों सामने आते हैं? देखिए क्यों ये इल्जाम है, अभी तक हुआ नहीं है। और अभी आपने खुद बताया कि ये जो है
यानी मस्जिदों को बनाने के अंदर पैसा वापराया है। आगे समझिए, जब मस्जिद में वापराया बताया है कि तो इनाम टेरर रखा फंडिंग जाता कैसे है, होगी? हिंदू लड़की को फंसा लोगे तो मतलब ये कहाँ तक देखिए उचित हिंदू है? लड़की, देखिए मतलब हम मेरी बात मानवता सुनिए। की दृष्टि पे भी सोचे तो ये कहाँ तक उचित है? जलपा जी, आपको ऐसा लगता है कि किसी के फंसाने से आप फंस जाओगी? बताइए। फंसाने से कोई नहीं फंसता, ऐसा वाला फिर- आपका जो स्टेटमेंट है कि कोई भी आके फंसाएगा, वो है झूठ बोलने पर। नहीं, देखो और इसको- आज की इसको- लड़की जो है, इसको- जो नहीं, आज लड़की जो पे ब्लेम नहीं कर मोबाइल सकते लेकर घूमती है, एंड्रॉइड उसके पास मोबाइल है, गूगल है, वो आज सब मतलब सर्च फोन नहीं करती रखे है। लड़की, क्या बात कर रहे हो मौलाना जी? नहीं, उसके पास सब है और वो सब नहीं कबूल है। कर लेती है, जान लेती है आपके बारे में, मेरे बारे में, सब जान लेती है। जब जाके वो फैसला करती है कि मुझे किसके साथ जाना है, किसके साथ नहीं जाना। किसी के कहने से कोई लड़की फंसती नहीं है। क्या बात कर रहे हो? और ऐसी फंसेगी शिक्षा, ये ऐसी शिक्षा दी जाती है तो फिर नाम बदलने की कहाँ जरूरत आती है? तो कई किस्से सामने आ गए। और ये जो हम लखनऊ की भी बात कर रहे थे, जो बच्चे सुन नहीं सकते, बोल नहीं सकते, उन्हें 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 क्या जरूरत आन पड़ी धर्म परिवर्तन कराने की? क्या जरूरी है धर्म परिवर्तन करेंगे तो ही उन्हें अच्छी शिक्षा दे पाओगे? अगर और धर्म को अपनाए हुए हैं तो उनको हम शिक्षा नहीं देंगे। अगर हम हमारे पास पैसे हैं तो। नहीं, और आप ऐसा कोई फंसाने की मामला बात कर नहीं रहे है। हो तो ये तो कानून ही बोलता है कि अगर आप गलत अपनी जो पहचान देके फंसाते हो तो ये गुनाह बनता है। ऐसा कोई मामला नहीं है जलपा जी। अब ऐसा कोई जिहाद मामला के नहीं कानून है। की बात चली थी, इतनी दूर तक गई थी, क्या बात कर रहे हो? नहीं है, ऐसा नहीं है। मैं तो आपसे सीधा, मेरा तो सीधा प्रश्न आपसे यही है कि अगर आपको आपके समाज को आगे लाना है तो फिर ये जो फंडिंग आती है उसका इस्तेमाल वहां क्यों नहीं होता है? या तो फिर आप अपने यहाँ पे भी जरूरी नहीं है कि बच्चों को पढ़ाओ, आपकी जो लड़कियां हैं उनको पढ़ाओ, आप मेरी बात सुनिए, मेरी वहां बात पर उनको भी आधुनिकता के साथ चलना सिखाओ। जलपा जी, मैंने अभी जामनगर के अंदर सैलाब आया, पानी आया ना, मैंने अभी हिंदू भाई से पैसे मांगे, उन्होंने मुझे 5,000 रुपए दिए। मैंने वहां के फोटो उनको ला के दिए कि मैं पैसे यहाँ पे खर्च कर रहा हूँ। किसने दिए मुझे? हिंदू भाई ने दिए। वो ऐसे दे देते मगर मेरे ऊपर भरोसा किए? ये बताइए। फंडिंग नहीं बात करो। ठीक है, नहीं, एक बात सुनिए, कोई भी हिंदू भाई हो, मुसलमान भाई हो, आज की तारीख में अपना पैसा अगर गलत जगह पर जाएगा वो नहीं देगा। आप भी नहीं दोगे, मैं भी नहीं दूंगा। आप समझ लीजिए। बात वजूद वाली नहीं है। देखो मौलवी जी, जो मैं फंडिंग के इंटरनेशनल बारे लेवल पे में जो लोग एक काम कर बात रहे कहूंगा। हैं, चाहे तालिबानी ग्रुप है कि अलग बात है। हिंदुस्तान के अभी जो बोल रहे थे हमारे शुक्ला जी, ऐसी बात एक बताऊं आपको, हिंदुस्तान के मुसलमानों में राष्ट्रभक्ति है, मैं कबूल करता हूं, मगर इनको बहकाया गया है। इनके अंदर कई ऐसे बेकार लोग आ गए जिन्होंने बहकाया, और आज सब मुसलमान, मैं बोलता हूं कि मुसलमान मुसल्ले इमाम शब्द होता है। सुन लो, मेरी बात सुनिए, मेरी बात सुनो। मेरी बात सुनिए। આપણે અબ્દુલ કલામ થઈ ગયા, મૌલાના આઝાદ થઈ ગયા, આપણા રિસ્પેક્ટેબલ હતા, એમનામાંથી પ્રેરણા લેવાની હોય। अरे सुनो तो सही, मेरी बात तो सुन लो शुक्ला जी। अभी मैंने कोई नाम नहीं लिया, मैं चिढ़ाना नहीं चाहता था। साध्वी प्रज्ञा सिंह मुसलमान है, बताइए। जिनको बॉम्ब के अंदर जिनकी गाड़ी इस्तेमाल हुई थी, उनके साथ पूरी टीम वो हिंदू थी, वो मुसलमान थे, वो साध्वी थे ना। मैंने तो नहीं कहा आपको चिढ़ाने के लिए, ये चिढ़ाने वाली चीज है। આ બોમ્બે બ્લાસ્ટ થયું એમાં કોણ હતું? રામભાઈ હતા કે લક્ષ્મણભાઈ હતા? अरे भाई मेरी बात सुनिए। मैंने नहीं, यहाँ मुंबई पर ब्लास्ट बात करो, जरूरी बनती इसमें है। कौन હતું? जो भी रामभाई था, लक्ष्मणभाई था। आतंकवादी के साथ जुड़े होते हैं, दूसरों को मैं परेशान कह करने, वो रहा। किसी धर्म के नहीं बचते, वो सिर्फ और सिर्फ आतंकवादी कहलाते हैं, नहीं कि किसी धर्म के कहलाते हैं। ये मैं वही स्पष्टता जा रहा हूँ, वही बहुत जा- जरूरी है, ये स्पष्टता बहुत जरूरी है। જલ્પા એ જ વિષય પર જઈ હા, રહ્યો છું તો- કે તો मैं उनको કયા समझा रहा हूँ। ધર્મના છે, માનસિકતા જુદી છે, એમને આપણે કોઈ ધર્મ એમને સાથે કયા ધર્મના છે તે નથી કહેતા આપણે કોઈ દિવસ। જે માણસ દેશ વિરોધી હોય, ચાહે वो કોઈ પણ હોય, એ આતંકવાદી જ કહેવાય, દેશનો વિરોધી કહેવાય। પકડાનાર 75-100 જણા હોય, તેમાં 100 માંથી માંડ 10 બીજા ધર્મના નીકળે મારે છે। પેલા બે પ્રશ્નના જવાબ મૌલાના સાહેબ, બે પ્રશ્નના જવાબ આપી દો। મુસ્લિમ કેમ शुक्ला નીકળે जी, છે? मैं आपसे एक बात બે પ્રશ્નના જવાબ આપો મૌલાના સાહેબ, सुनो, मेरी बात सुन लो। બે પ્રશ્નના જવાબ આપો પેલા, मैं કીધું એના। दे दूंगा, एक मेरी के बात बारे सुनिए। में प्रश्न पूछ रहे हैं यहाँ पर। नहीं, हाँ मैं बता रहा हूँ, एक बात मेरी सुनिए। अपनी हुकूमत से कहिए, आपकी हुकूमत है ना, कि ये सब जो केस है ना, जितने बम विस्फोट हुए पूरे हिंदुस्तान में, एक सबको पारदर्शक
ओपनली चलाओ, लोगों दुनिया के सामने आ जाएगा कि इसको करने वाले कौन लोग हैं, मुसलमान है या कौन करवा रहा है। समझ में आई? मैं कांग्रेस बीजेपी का मामला नहीं कहता, सारे लोग इन्वॉल्व हैं इसमें। पकड़ा है कौन? वो पारदर्शक चलवाओ, मेरा काम नहीं है, वो हुकूमत पकड़ा है कौन? देखो सच्चाई सामने लानी है ना, तो ये सब पारदर्शक करवा दो। आव्या क्यांथी? સાંભળો, પકડાયા છે કોણ? चलेगा અને બોમ્બ ફોડવાવાળા આવ્યા बोल ક્યાંથી? रहे हो, लेकिन क्यों ऐसे किस्से बन रहे, मतलब धर्म परिवर्तन के? आपको नहीं लगता, जैसे आप बोल रहे हो कि हम ऐसा नहीं करते ना, हमारी मस्जिद में इस तरीके की शिक्षा दी जाती है, तो सबसे पहले अगर हुकूमत तो अपना काम करेगी, हिंदू धर्म के लोग हैं वो भी अपना काम करेंगे, लेकिन कहीं ना कहीं आपको भी अपने धर्म की जो बदनामी हो रही है उसको रोकने के लिए आपको भी कुछ करना चाहिए। शायद आपको, आपके अंदर हमारे से ज्यादा गुस्सा होना चाहिए। नहीं, मेरी बात सुनिए, हम जानते हैं उनको, जो वहां करीम सिद्दीकी साहब है उनको बहुत अच्छी तरह से जानते हैं, तो इस टाइप का इंसान है ही नहीं। आपको अगर उनके बारे में जानना है ना, सुनिए सुनिए सुनिए, क्या बात है? भारतना कायदाની અંદર मीडिया पर भाई वो तो आपको भी हमको क्या कहता है। कहकर फुसलाया गया। અરે પેલા એક જલ્પાબેન, એક ભાઈ આપણે ભારતમાંથી ભાગી ગયા, હું નામ ભૂલી ગયો છું, જે ધર્મ પરિવર્તન કરાવતા હતા, ભારતની વિરુદ્ધમાં બોલતા હતા, ભારતના બંધારણ બોલ, એમનું નામ મને યાદ નથી આવતું. જાકીર, હા, જો તરત મને યાદ હતું, પણ મારા મૌલાના સાહેબના મોઢે બોલાવડાવું હતું, वो तो लिस्ट એટલે સાબિત થઈ ગયું કે ભારતની વિરુદ્ધમાં કોણ હતું. મૌલાના સાહેબ મેં ઘરે એટલી ઈંટ આપી કે ભારતની વિરુદ્ધમાં બોલતા હતા, ધર્મની વિરુદ્ધમાં બોલતા હતા, તરત એમને જાકીર સાહેબ નામ દીધું. એટલે સમજો મૌલાના સાહેબને સત્ય ખબર જ છે કે ભારતની વિરુદ્ધમાં કોણ બોલતું હતું. नहीं नहीं नहीं, शुक्ला जी वो તો भी સાહેબ તમે જ મને नहीं કીધું, बोलता। મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ભારતની વિરુદ્ધમાં કોણ બોલતું હતું, ભારત છોડીને કોણ ભાગી ગયું, તમે કીધું જાકીર હુસેન. तो मैंने जवाब दिया, आपने कहा भाग गया वो। હવે હું ત્રીજો પ્રશ્ન, તમે ત્યારે બે પ્રશ્નો જવાબ નથી આપ્યો, હવે હું ત્રીજો પ્રશ્ન પૂછું કે સીએ અને એનઆરસી જે ભારત સરકાર લાવી એ વ્યાજબી છે કે નહીં? मेरी बात सुनो, मेरी बात सुनो, जो मैं હું તમારી વાત સાંભળું છું, મને આ ત્રણ પ્રશ્નનો જવાબ આપો હવે. बांग्लादेश की जो आप बात कर रहे हो, 19 लाख लोग उसमें आए हैं, उनमें से सिर्फ 4 लाख मुसलमान है, 12 लाख गैर मुस्लिम है। कहाँ पे? बताओ, वहां पर उसका विरोध हो रहा है, कहाँ पे? आसाम के अंदर। और आपकी हुकूमत भी अकेला रोहिंग्या मुसलमान नहीं करेंगे, हमारी बात उसका बंधारण क्यों नहीं बना, कानून क्यों नहीं बनाया? હિન્દુસ્તાનની અંદર હિન્દુ નહીં આવે તો કોણ આવશે? अब ये देखो, ये आपकी बात कर रहे हैं। મુસ્લિમના આખા વર્લ્ડની અંદર મુસ્લિમના દેશો કેટલા? अभी आपने क्या તો कहा? એમને આજે અફઘાનિસ્તાનમાંથી નીકળેલા મુસ્લિમોને પણ તો મુસ્લિમ દેશો આવકારતા નથી. यहाँ पर ક્યાં આવકારવા? नहीं है, यहाँ पर नहीं है, यहाँ पर ये इन्होंने क्या कहा था? यहाँ पे बिल्कुल नहीं। हिंदुस्तानी बोल रहे हैं, हिंदुस्तानी रहेगा। अभी हिंदुस्तानी की बात कर रहे हैं। મુદ્દો અહીંયા શરણાર્થીઓનો છે જ નહીં, શરણાર્થીઓના મુદ્દે આપણે પછી ક્યારે ચર્ચા કરીશું, મુદ્દો એ જ છે અહીંયા કે ધર્મ પરિવર્તન કેમ લોક લાલચ આપી દે અને જરૂર શું છે એની? ફંડિંગ અને ફંડિંગ અને ધર્મ પરિવર્તનની વાત છે જે જલ્પાબેન કરી રહ્યા છે. આ ફંડિંગ આવે છે એ બધી જ હિન્દુ સંસ્થાઓ, ક્રિશ્ચન મિશનરીઓ, મુસ્લિમ સંસ્થાઓ બધામાં આવે છે. એનું ઓડિટિંग જે થાય છે કે તમે ક્યાં પૈસા વાપર્યા, आपने पैसा कहाँ खर्चा किया, किसके लिए किया, उसका ऑडिटिंग करना वो सरकार की जिम्मेदारी रहती है। वो अधिकारी जो है वो कहाँ पर पैसा कहाँ से आया और वो टेररिस्ट फंडिंग है या विदेश में से जो है उसकी जांच करना एजेंसियों का काम है। जैसे एनफोर्समेंट डायरेक्टरेट ने भी कितने धार्मिक संस्थानों पे रेड उनकी जो रडार में आए थे, वो रडार में आए थे, उनकी जांच भी हुई। तो ये जो ईडी का काम है वो ये मनी लॉन्ड्रिंग का काम गलत हो रहा है। कितने लोग पैसा दे करके, और उसमें जो पिस्ता सेतलवाड़ आपकी संस्था थी तो उसमें जो पैसा आता था वो गलत आता था, ऐसा ईडी में नोट किया गया है मौलवी जी। तो वो संस्था में बोल रहे वो हिंदू संस्था हो या मुस्लिम संस्था हो, एनफोर्समेंट डायरेक्टरेट जो है वो कहीं ना कहीं ढूंढ के निकालता है कि ये संस्था स्वामीनारायण धर्म हो या दूसरा धर्म हो, तो जब फंडिंग होता है तब 2 नंबर 1 नंबर की बात आती है, उसका कमीशन चलता है,
मैं टैक्स पेयर प्रोटेक्शन काउंसिल में प्रवक्ता हूँ, इसलिए मुझे ये जानकारी है, इसलिए मैं आपको बता रहा हूँ कि ऐसा सब भी होता है कि जो पैसा आता है उसकी जांच सरकार। हाँ बोलिए बोलिए। जांच जो है ना ये जल्दी निपटा धर्म दे। परिवर्तन गलत है या नहीं? देखिए अब एक चीज क्या है, धर्म परिवर्तन गलत नहीं है, जबरदस्ती करवाना गलत है, रैकेट चलाना गलत है। धर्म परिवर्तन તમારે સેવા જ કરવી હોય, મૌલાનાજી તમારે સેવા જ કરવી હોય के कारण धर्म તો પછી ધર્મ પરિવર્તન કરવાની ક્યાં જરૂર છે? જે તે ધર્મનો માણસ હોય માણસાઈની સેવા કરો ને. તમે મારા ધર્મમાં આવો તો હું તમારી સેવા કરું એવું કેમ? शुक्ला जी, मानस की सेवा है। अगर कोई आदमी धर्म परिवर्तन करता है उससे हमारा ताल्लुक नहीं होता, वो खुद उसका ताल्लुक होता है। वो हमारे पास आता है कि भाई मुझे कलमा पढ़ना है, मुझे कलमा पढ़ा दो, हमारा काम बिल्कुल है, बाकी काम तो वो कोर्ट के थ्रू करता है। फंडिंग के कारण आपकी जिम्मेदारी नहीं बनती अगर कोई आता है तो उसके साथ बातचीत करना, या फिर आप ऐसा नहीं समझाते कि आपको एक अच्छा इंसान बनना है? आप चाहे किसी भी धर्म के हो, आपको इंसानियत और अपने जो कर्म है वही काम लगेंगे। देखिए ये गीता की बात हो, ये कुरान हो या ये बाइबल हो, सभी में ये लिखा है कि आपके कर्म जो है उसका आपको जवाब देना है। आप जिसे भी मानते हैं। મૌલાનાજીને એક ચોથો પ્રશ્ન મારે પૂછવો છે. મૌલાનાજી મૌલાનાજી એક ચોથો પ્રશ્ન પૂછો. અકબરુદ્દીન ઓવૈસીએ એવું જાહેર કર્યું, જાહેર સભામાં બોલ્યા કે અમને 15 મિનિટ આપો, અમે 100 કરોડ હિન્દુઓને મારી નાખીશું. આ વ્યાજબી વાત છે કે ખોટી વાત છે? अरे ये दूसरी बात देखो, एक चीज क्या है, वो खोटा है, वो कोई કાઢી દેશો. તમે મારા 3 પ્રશ્નો જવાબ નથી આપ્યો, ચોથા પ્રશ્નનો જવાબ આપો મને. सुधारता हूँ। अरे शुक्ला जी मैं सुधारता हूँ। ये बदरुद्दीन ओवैसी उनके भाई ने कहा है, असदुद्दीन साहब ने नहीं कहा, उनके ऊपर केस चलता है, समझ में आई? इसलिए केस સારું કીધું, સાચું કીધું, ખોટું કીધું? એ સારું કીધું કે ખોટું કીધું? अरे पूरे हिंदुस्तान के मुसलमानों ने उसको कहा खोटा है। હવે તમે કોઈને મારે વધી ગયું, તમે મને 3 પ્રશ્નના જવાબ આપો. ઉપર કલાક બંધારણ મોટું કે શરીયત મોટું? बोलिए जी ज्योतिर्नाथ जी, अब मसला चला ही है, बोल एक बात दीजिए। बताइए ओ भाई शुक्ला जी, खबर नहीं तिरपन लड़ा आपका मसला है कि हमारा मसला है? ભાઈ પર કેસ કરનાર तो હું જ છું। ज्योतिराज जी को बोलने दीजिए। મેં જ કેસ કરેલો છે અને મારા લીધે જ એમને 6 દિવસથી સજા થયેલી પહેલી. ફરી વખત કેસ કર્યો, તેની પર સુપ્રીમ કોર્ટ લગી કેસ ચાલી રહ્યો છે અત્યારે, हाँ અને આ ચાલવો જ જોઈએ, કારણ કે તમે સહી હિન્દુ વાત. દેવી દેવતાઓનું અપમાન કર્યું તો મૌલાનાજી આ નથી પાડતા. અને તેને મેં બહુ જ ખરાબ રીતે લીધેલો. આપણે 0 સહી વાત. નંબરથી કમ્પ્લેન ગુજરાતમાં ફાઇલ કરી હતી અને પછી એ ફાઇલ થઈને હૈદરાબાદ ગઈ અને બહુ પ્રયત્ન કર્યો, અમે એમને બચવા નથી દીધા, કારણ કે અમે તો સહી રક્ષક વાત. છે, અમે તો સિપાહી છે सही बात। ને આ વસ્તુ નહીં ચલાવી. પ્રકાશભાઈ सही પણ મારી बात है, વાતમાં એક कोई गलत બાબતનો करता है तो સાક્ષી उसको છે। सजा मिलनी चाहिए। जी कोई गलत करता है तो उसको सजा मिलनी चाहिए। કોઈ બી जी फरमाइए शुक्ला जी। अच्छा जी, चलो यहाँ पर आप बोल रहे थे कि हम आप मतलब इसके साथ नहीं जुड़े, या कुछ लोग और भी होंगे, या ज्यादातर लोग ऐसे होंगे जो कहीं ना कहीं ये मतलब जो पहला फुसला के कराया जाता है धर्म परिवर्तन, उसमें शामिल नहीं है, लेकिन आपको कुछ तो स्टेप्स लेने होंगे ना। अगर कोई लोग ऐसा कर रहे हैं तो आपको कुछ तो उनके खिलाफ करना होगा। जिम्मेदारी सब हिंदू संस्था और सरकार की तो नहीं है, आपकी भी फर्ज बनती है। अगर आपके समाज में से कोई ऐसे काम करते हैं तो उसको कैसे सबक सिखाया जाए? मेरी बात सुनिए, सना खान का निकाह पढ़ाना कोई गुनाह है? ये बताइए। सना खान तो मुसलमान है ना, मुसलमान से निकाह पढ़ रही, कोई गैर मुस्लिम तो थी नहीं, हिंदू तो थी नहीं। जो वहाँ आप पर उनकी बार-बार ये पहचान के कहते लिए हैं कि बोला वहाँ गया करीब कि 7 सना साल खान का निकाह निकाह पढ़ाया। कराया था, ये उसकी बात चल रही है, वो उनकी पहचान के लिए बोला गया। अगर सना खान मुस्लिम है, उनका कोई निकाह पढ़ा जाता है तो इसमें कोई ऐतराज नहीं है। यहाँ पर प्रश्न ये है कि कितनी सारी हिंदू लड़कियां हैं जिनको कहीं ना कहीं मुस्लिम धर्म परिवर्तन कराया गया है झूठ बोलकर। क्या आप व्यक्ति के दिन सना मेरी खान बात का सुनिए, निकाह कराए लो? मेरी बात सुनिए, देखिए जलपा जी, हम कानून जानते हैं कि किसी भी हिंदू लड़की का निकाह पढ़ाना गुनाह बनता है, और हम नहीं पढ़ाते और कोई भी नहीं पढ़ाता, समझ लीजिए। ये कोई बात भी गलत है, नहीं कोई भी पढ़ाता। नहीं पढ़ाता है। जी। नहीं 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 हमारी जो evidence मौलाना है। जी, अगर अभी नहीं ही पढ़ाता अरे भाई वो तो सब फिर फॉरेस्ट मैरिज लव करके आते जिहाद हैं। कानून लाने अभी की आवश्यकता आप सरकार भी की मैंने जानो तो भरूच में एक मौलाना पे मैंने अभी ही भरूच में केस दायर किया है। अभी
जी ये જલપાભાઈ મારે 3 પ્રશ્નો જવાબ આપ્યો મૌલાના સાહેબ જોડતી 10 दिन पहले की बात है। जी और बड़ौदा में भी जो मौलाना गिरफ्तार हुए वो मौलाना ने भी जी। पढ़ाई थी हिंदू लड़की को निकाह। ये नहीं बोलो कि नहीं पढ़ाते, पढ़ाते हैं, नहीं, सही भी करते नहीं, हैं, नहीं, निकाह नहीं, नामा भी लिख के नहीं, देते नहीं, हैं और मेरे पास पूरा है। देखिए वो मुसलमान कब हुई थी लड़की और निकाह कब पढ़ाया उन्होंने, ये दोनों चीजें अलग अलग है। एक बात, मुसलमान का देखो, हिंदू का निकाह पढ़ाएंगे उसका निकाह नहीं होगा, ये हम जानते हैं, और वो भी जानता है कि भाई निकाह नहीं होगा, तो इसलिए वो निकाह पढ़ाएंगे नहीं। इसकी एक मुद्दत है कि मुसलमान होने के बाद आप पढ़ा देते हो, मगर ये तरीका सही नहीं है, ये तरीका सही नहीं है। उल्लू बनाया जाता है, दबाव में डाला जाता है आपके अंदर। आप ऐसे भी, मैंने वो एक लड़की का यहाँ भी देखा था, साबरमती में सुसाइड किया था, मुझे बहुत दुख हुआ था, मुस्लिम लड़की थी। कि आज भी मुझे ये तकलीफ है कि आज मुसलमानों में सबसे बड़ी दिक्कत ये है कि पत्नियों पे या स्त्रियों पे, बच्चियों पे कोई भी मान, इज्जत, मर्तबा नहीं रखते। ये बहुत बुरी बात है। हमारे धर्म की बात करो तो हिंदू धर्म में तो हम लक्ष्मी बोलते हैं, हम उनको माता जी बोलते हैं। स्त्रियों का सम्मान होता है। मैं कहूँ आप लक्ष्मी बोलते हैं, तथा आप वो जो चिता के ऊपर जो जलती है, आपके यही जलती है ना, आपके यही ટ્રિપલ जलती है ना? તલાકની વાત કરો, ટ્રિપલ તલાકમાં સાચું कर दो। यहाँ पर हम किसी में क्या रिवाज है हम बात नहीं कर रहे, हम बात आपका यहाँ पर ये कर रहे हैं कि ये जो मौलाना जी, मारा प्रलोभन देते प्रश्न हैं, जवाब ना दो તમે। बाहर के देशों से ભારતના किस બંધારણ तरीके से મોટો કે यहाँ पर શરીયતનો धर्म કાયદો परिवर्तन મોટો? चल रहा है। मतलब ये चीज गलत है या नहीं? अरशद जी, मेरा सवाल सिर्फ जितने यही है, ये उनको फंडिंग बताओ। की एंट्री कहाँ से मिलाई? एंट्री तो काजी मिला है, नहीं उनको सकता ना, बताओ एंट्री कि तो किस तरह- पैसे आए हैं तो एंट्री है, पैसे नहीं आए होते तो अकाउंट में हाँ। एंट्री ही नहीं होती। બેંકમાં એન્ટ્રી છે એમની 60 કરોડની। अरे यार अब वो जलपा जी को बोलने दो ना यार, तुम भी बोलते हो। जब जलपा जी बोलती मैं उनको जवाब दे रहा हूँ। देखिए जलपा जी, जी ये काम जो है इन्फोर्स डायरेक्टर का है, वो तपास करेंगे। उनसे ये कहिए कि 1 महीने के अंदर इसकी तपास दायर करो। समझ में आई? सारा सॉल्यूशन निकल आएगा। ये इलेक्शन तक खींचने की कोशिश मत करो। उनको ये कहो कि फौरन इसकी तपास दायर कर दो, तो रास्ता निकलेगा। वरना ये क्या होगा कि सारा बखेड़ा हो जाएगा, पक जाएगा, सड़ जाएगा और कोई रास्ता नहीं निकलेगा। उनसे ये कहो रास्ता तो सभी गवर्नमेंट को से निकालना होगा, कि सरकार 1 अपना काम महीने करेगी, के कानून जो है वो अंदर अपना इसकी काम करेंगे, तपास- हिंदू धर्म के लोग हैं अपना काम करेंगे, और साथ में मुस्लिम समाज के जो लोग हैं उनको भी आगे आना होगा कहीं ना कहीं। जैसे आप बोल रहे हो अरे कि हम गलत इस तो- तरीके की प्रवृत्ति में शामिल नहीं है, हम जी, ये सब गलत नहीं तो करवाते साबित हैं, करो। हम भी मानते हैं कि जबरन करना गुनाह बनता है, तो फिर आप ऐसे लोगों को भी सबक सिखाएं। जब गलत तो साबित करो, ये साबित तो करो जबरन हो रहा है, हम करेंगे। नहीं, ये पर तो एंट्री साबित कहाँ करो, से वो आई तो आप कह रहा हूं, बता मैं साबित दीजिए, कर दो। एंट्री कहाँ से आई? हम बोलते हैं तो आप बोलते हैं कि अभी तक तो ये चल रहा है केस। अरे जो प्रक्रिया है, जो कानून का तरीका है वो तो चलेगा, ऐसा थोड़ी ना है किसी का गला पकड़ा और उसको डाल दिया जेल में। प्रोसेस जो है, प्रोसेस तो लगेगी। एंट्री का ही क्या है? आप लोग खुद बताया, बोले हमारा बच्चों को लोकतंत्र वापस का देश है, ऐसा थोड़ी ना है यहाँ पर गोली ही मार दो, उड़ा ही दो, प्रक्रिया तो चलेगी ही। चलता नहीं है, हिंदुस्तान के बंधारण पे चलता है। पास करवा दो, पास करवा दो, जल्दी आ जाए। आपकी भी गलतफहमी दूर हो जाएगी, मेरी भी गलतफहमी। છેલ્લો સવાલ, સમયનો થોડો અભાવ છે જ્યોતિનાથજી, છેલ્લો સવાલ તમારાથી જ રહેશે, શું કહેવા માંગો છો? આપણો મુદ્દો આજે આ છે કે આ ધર્માંતરણનો જે રેકેટ ચાલી રહ્યો છે ને, જે ખાસ કરીને સામાજિક અને ધાર્મિક સંસ્થાની આડમાં ચાલે છે, આ કેટલી વહેલી તકે બંધ કરવાની જરૂર છે? આ વહેલી તકે કારણ બંધ કે કરવું દેશમાં જોઈએ, અશાંતિનો માહોલ ફેલાતો હોય એવું લાગી રહ્યું છે. જલપા આ વહેલી તકે બંધ કરવો જોઈએ। આજથી નહીં, 1998 થી ચાલતી પ્રક્રિયા છે। આમ તો પહેલેથી ચાલતું હોય, સદીઓથી ચાલતું હોય, પણ 98 પછી અત્યાર સુધીના ફંડિંગ બહાર આવ્યા છે। ઘણી બધી જગ્યાએ જાગૃત થવાની લોકોએ જરૂર છે કે સમાજની અંદર તમે કોઈટા પ્રલોભનમાં ના આવો, કારણ કે ખોટા નામ ધારીને લગ્ન થતા હોય છે। આ બી એક કન્વર્ઝનની પ્રક્રિયા છે અને તે બહુ મોટા લેવલ પર રેકેટ છે। મૌલાનાજી કદાચ કબૂલે નહીં, પણ જ્યાં આગળ પોતાનો સ્વાર્થ છે ત્યાં મુસલમાનો શરિયતની વાત કરે છે અને જ્યાં સ્વાર્થ નથી ત્યાં બંધારણની વાત કરે છે। આ ક્યાંક મેળ ખાતો નથી। ક્યાંક બંધારણ, રાષ્ટ્ર હંમેશા બધા ધર્મ કરતા મહાન છે। હું હિન્દુ છું, હું ચુસ્ત હિન્દુ છું, છતાં એમ કહું કે મારા હિન્દુ ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે। કેમ? તો કે રાષ્ટ્રની સાવચેતી Nation હશે તો first. જ મારી સાવચેતી છે। નેશન ફર્સ્ટ આ પ્રક્રિયા છે અમારી, અને આ હિન્દુ ધર્મની પ્રણાલી છે। આજે જગતની અંદર આ રીતના કાર્ય પર
કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું જ જોઈએ. હું પણ એમાં સંમત છું. તો ચર્ચાનું ચક્રવાતમાં આપ બધા મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બધાનો આભાર. તો ચર્ચાનું ચક્રવાતમાં આજનો આપણો મુદ્દો હતો કે ધર્માંતરણનું રેકેટ કેમ ચાલી રહ્યું છે, કોણ ચલાવી રહ્યું છે. આનાથી કોઈ ના તો નથી પાડી શકતું કે આવી કોઈ પ્રક્રિયા નથી થતી, કારણ કે આપણે અનેક કિસ્સા જોઈ રહ્યા છે. આપણે જોઈ લીધું છે અને કદાચ જ એટલા માટે લવ જેહાદ કાયદો પણ આ શબ્દ જે તમે સાંભળ્યો હશે, આ જે કાયદો લાવવાની જે પ્રક્રિયા હતી એ કેમ કરવી પડી હતી. અહીંયા મુદ્દો એ જ છે કે શા માટે હિન્દુ જે યુવતીઓ છે તેને આવી રીતના નામ બદલીને અથવા તો ગમે તે લાલચ આપીને ફસાવવામાં આવે છે. થોડાક દિવસ પહેલા આપણે લખનૌનો પણ કિસ્સો જોયો હતો કે મૂક બધિર જે બાળકો હતા એમનું ધર્મ પરિવર્તન કરવામાં આવતું હતું. અત્યારે પણ આપણે આ જે ઘટના જોઈ એમાં શું થઈ રહ્યું છે, કેમ ધરપકડ થઈ. પોલીસ છે, એટીએસ છે, એવું તો છે નહીં કે કશું નતું કર્યું ને ખાલી બસ શોખ ઉપડ્યો એટલે ઉપાડી લીધા, એવું નથી. લોકતંત્રનો દેશ છે, લોકશાહી છે આપણા દેશમાં અને આપણે જોયું છે કે સબૂત પણ એન્ટ્રીઝ પણ મળી આવે, કબૂલાત પણ થાય, જે લોકો છે એમના પણ નિવેદન છે એ લેવામાં આવે છે, નોંધવામાં આવે છે. એવું નથી કે બસ ખબર પડી પકડાયા એટલે ત્યાં ને ત્યાં એમને શૂટ કર્યું. પરંતુ આપણા ત્યાં કાયદો મહાન છે, કાયદાની પ્રક્રિયા હોય છે, કદાચ અમુક સમયે બહુ લાંબી થઈ જતી હોય છે, પરંતુ કાયદો છે અને ચોક્કસથી હવે આનું નિરાકરણ તો લાવવું પડશે, કારણ કે ક્યાંક ને ક્યાંક અમુક લોકોના લીધે દેશમાં અશાંતિ ફેલાય છે. સાવચેતી રાખવાની જરૂર છે. રાજનીતિક કોઈ પણ પાર્ટી હોય કે પછી સામાજિક સંસ્થા હોય કે ધાર્મિક સંસ્થા હોય, એમણે પણ જાગૃત થવું પડશે. એમને પણ આનો ફેસલો હવે કરવો જ પડશે, કારણ કે જબરદસ્તી કે ઉલ્લુ બનાવીને એટલે કે મૂર્ખ બનાવીને, સત્યથી અજાણ કોઈને બનાવીને ધર્માંતરણ કરવું એ ગુનો બને છે. તો આ ધર્માંતરણનું જે રેકેટ ચાલી રહ્યું છે એને તો હવે પૂરો કરવો જ પડશે. જો આપણે એ જ કરી રહ્યા હતા ચર્ચાનું ચક્રવાતમાં કે શા માટે એવું થાય છે. આ ફંડિંગ આવે છે, એ ફંડિંગનો પ્રયોગ આવી રીતના કેમ કરવામાં આવે છે. જરૂરી નથી કે કોઈ દેશને બરબાદ કરવો હોય તો ફક્ત તોપમારો કરો, યુદ્ધ કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી આડકતરી રીતે પણ દેશ ઉપર ખતરો જે છે તે મંડરાયા કરે છે. એટલે જરૂર છે સાવચેત લેવાની ને જરૂર છે આમાં કડકથી કડક પગલા લેવાની. તો ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.